હું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. સંઘથી જનસંઘ, પછી મંદિર આંદોલનના પોસ્ટર બોય તરીકે લાલકૃષ્ણ અડવાણીની રાજકીય સફર પર એક નજર કરીએ. દેશનું સૌથી મોટું સન્માન પ્રાપ્ત કરનારા અડવાણી ભાજપના સૌથી લાંબો સમય સુધી અધ્યક્ષ રહ્યા છે. અડવાણી લગભગ 3 દશકાઓથી સંસદમાં ચૂંટાતા રહ્યા છે. અડવાણી ભાજપના સંસ્થાપક સદસ્યોમાંથી એક રહ્યા છે. 8 નવેમ્બર 1927ના રોજ પાકિસ્તાનમાં રહેલા સિંધ પ્રાંતમાં જન્મ્યા હતા. ત્યારે અખંડ ભારત હતું. તેઓ કરાચીની સેન્ટ પેટ્રિક સ્કૂલના સ્ટુડન્ટ રહ્યા છે. દેશભક્તિપૂર્ણ આદર્શોએ તેમને 1942માં 14 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સામેલ થવા માટે પ્રેરિત કર્યા હતા. અડવાણી વ્યાપકપણે મહાન બૌદ્ધિક ક્ષમતાઓ, મજબૂત સિદ્ધાંતો અને એક મજબૂત અને સમૃદ્ધ ભારતના વિચાર પ્રત્યે અતૂટ સમર્થન રાખનારા વ્યક્તિ તરીકે ઓળખ ધરાવે છે. અડવાણી બાબતે ઉલ્લેખ કરતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે અડવાણીજીએ રાષ્ટ્રવાદમાં પોતાના મૂળ વિશ્વાસથી ક્યારેય સમજૂતી કરી નથી અને પછી પણ જ્યારે પણ સ્થિતિની માગણી થઈ છે તેમણે રાજકીય પ્રતિક્રિયાઓમાં લચીલાપણું દાખવ્યું છે. લાલકૃષ્ણ અડવાણીએ પોતાનું શાળાકીય શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાં કર્યું હતું. તેમણે 1939થી 1942 સુધીના 6 વર્ષ સુધી ત્યાં અભ્યાસ કર્યો હતો. ભારત છોડો આંદોલન દરમિયાન 1942માં તેઓ દયારામ ગિદુમલ નેશનલ કોલેજ હૈદરાબાદ, હાલ પાકિસ્તાનની અંદર તેઓ જોડાયા હતા. 1944માં તેમણે કરાચીમાં મોડલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી પણ કરી હતી. 1947માં અડવાણી વિભાજન બાદ દિલ્હી આવ્યા અને રાજસ્થાનમાં RSSના પ્રચારક બન્યા. 1947થી લઈ અને 1951 સુધી તેમણે કરાચી શાખામાં RSSના સચિવ તરીકે કામ કર્યું હતું, જેમાં તેમણે અલવર, ભરતપુર, કોટા, બુંદી, ઝાલાવાડમાં સંઘકાર્ય કર્યું હતું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા જનસંઘની રચના બાદ અડવાણી 1951માં જનસંઘમાં જોડાયા હતા. તેમને રાજસ્થાનમાં પાર્ટી એકમના સચિવના પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1957ની શરૂઆતમાં વાજપેયીની મદદ માટે તેમને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યા. તેઓ 1970માં રાજ્યસભાના સાંસદ બન્યા. 1989 સુધી આ બેઠક પર રહ્યા. ડિસેમ્બર 1971માં તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા. અડવાણીએ વાજપેયી સાથે 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેઓ ભાજપના આક્રમક અને જુજારુ હિન્દુત્વ વિચારધારાના ચહેરા તરીકે ઉભર્યા હતા. તેમણે 1990ના દશકમાં વાજપેયી સાથે મળી અને પાર્ટી ઉત્થાનની યોજના બનાવી હતી. ભાજપે 1984માં ગાંધીવાદી સમાજવાદના આધારે ચૂંટણીમાં ઉતરી અને માત્ર 2 સંસદીય બેઠકો ઉપર જીત મેળવી હતી. 1992માં ભાજપની બેઠકો 121 થઈ હતી. 1996માં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે 161 બેઠક સાથે લોકસભામાં પહોંચ્યો હતો. 1996ની ચૂંટણીઓને ભારતીય લોકશાહીમાં એક ઐતિહાસિક વળાંક તરીકે જોવામાં આવે છે. ત્યારે ભાજપ લોકસભામાં સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી. લાલકૃષ્ણ અડવાણીને 1975માં મોરારજી દેસાઈના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં જનતા પાર્ટી તરફથી માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે 1998 અને 1999માં ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે અને બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે કામકાજ સંભાળ્યું હતું. 1990માં રામ જન્મભૂમિ આંદોલનનો ચહેરો બની તેઓ ઉભર્યા હતા. રામ રથયાત્રા 25 સપ્ટેમ્બર 1990ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ પર સોમનાથથી શરૂ થઈ હતી. 10,000 કિલોમીટર લાંબી યાત્રા બાદ 30 ઓક્ટોબરે તેની અયોધ્યા ખાતે સમાપ્તિ થવાની હતી. આ યાત્રાનો ઉદ્દેશ્ય રામ મંદિર નિર્માણ અભિયાન માટે સમર્થન પ્રાપ્ત કરવાનો હતો. તેમણે 1999માં ભારતીય સંસદીય સમૂહ દ્વારા ઉત્કૃષ્ટ સાંસદ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તેમને 2008માં મેરા દેશ મેરા જીવન પુસ્તક લખ્યું હતું, જે તેમની જીવની પર આધારિત છે. 1978માં તેમણે એક કેદી કી સ્ક્રેપ બુક, 2003માં નજરબંધ, લોકતંત્ર, 2003માં સુરક્ષા और
विकास के नए दृष्टिकोण 2011 में जैसा कि मैंने इसे देखा 2021 में माइटेक नामना पुस्तकों लख्या है। लालकृष्ण अडवाणी भारतीय राजनीतिना अत्यारे सर्वोच्च नेताओमांथी एक छे अने तेमने भारतीय राजनीतिने खूब ज नजीकथी जोई छे। तेमना कद प्रमाणे भारत रत्ननुं सन्मान ए योग्य छे, परंतु तेनाथी विवाद એટલા માટે થઈ શકે છે કારણ કે રામ જન્મભૂમિ આંદોલન વખતે તેઓ પોસ્ટર બોય તરીકે આ આંદોલનમાં સામેલ હતા, પરંતુ તાજેતરમાં 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર નિર્માણની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એ પછી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની ઘોષણા થઈ અને ત્યારબાદ હવે લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે।